એક ઘેડ પંથકનું ગામ હતું. એમાં એક સાધુ હાઈલા આવતા હતા. ત્યાં એક રસ્તાને કાંઠે જ એક વાડી હતી અને એ સાધુને બહુ માનતો. ભોરિયો રાજા, હાવ એકદમ ભગવાનના ઘરનું માણસ હતું. સાધુ આવ્યા, આ ભગત કે રોકાઈ જાઓ બાપુ. તો બાપુ કે કોઈ બાત નહીં. રોકાઈ ગયા બાપુ. તો રોકાઈ ગયા. પછી જમવાનું બનાવ્યું ને બધું તૈયાર થઈ ગઈ. રસોઈ તૈયાર થઈ ગઈ એટલે ભગત કે બાપુ સ્નાન બનાન કરી લ્યો. એ કે તો કે બેટા मैं तो एक मन की गंगा में स्नान कर लिया. अच्छा. भगत के कोई बात नहीं. तो एक खाना खा लो. ठीक है, आपकी मर्जी. તે ખાવા બેહાડ્યા બાપુને. તો ખાવા બેહાડ્યા ને પછી ભજીયાન મસ્ત બનાવ્યા હતા, જોરદાર. 2-3 વાનગી બનાવી હતી ને સાધુને જમાડ્યા. અને ત્યાં બહુ બરોબર ઉનાળો, ધોમ તડકા પડતા હતા. પછી બાપુને ભગતે એક રૂમ આપી દીધો. એ કે આમાં બાપુ એ કે તમને એ કે આમાં આરામ કરો. તો કે વાંધો નહીં. પછી ભગતે ઉપર બહાર દઈ દીધું. રાતી 3 લાગી. બાપુને ભજીયા બહુ ખાધા હતા ને. કે ઓ ભગત નતારની રેડું નાખી બાપુએ. ભગત એ કે મેરે કો એક પાણી કા લોટા पिला दो. तो કે कहाँ. तो કે बहुत तरस लगी. કે हाँ बापू के ओला भगत के मन की गंगा માંથી કે ભર લે. તાર નાવું તું મન की गंगा में નાહી લીધું અને હવે પાણી પીવું તો ભગત કો બોલાવે. પી લે ને હુઈ જાય કે સાનો મનો.